જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે। હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે। કવિઠા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી। જેવી જ રીતે વાગરાના ઉરા ગામે 2 આદિવાસી યુવાન પર જીમલેણ હુમલો, જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી। તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એટલો બધો ત્રાસ, માનસિક ત્રાસ આપવામાં આવેલો કીર્તનને કે તેને આત્મહત્યા કરી દીધી। અને એ જ તાબાના એ જ અધિકારી પાસે નિકોડા ગામની અંદર પણ આ મનીષા નામની એક છોકરી છે, આના ધણીને પણ હત્યા થયેલી હતી, પણ અકસ્માતમાં ખપાવી દેવામાં આવી અને તેનો તપાસ અમલદાર રાજ હતો, એને ફેર તપાસ આપી છતાં એને ઊંધું મારીને આની મરજી વિરુદ્ધ સમાધાન કરીને મોકલી આપ્યું। બીજો બનાવ વાગરા પોલીસ સ્ટેશનની અંદર બનેલો છે, તેમાં ઘણા બધા ઇસમો દ્વારા 2 છોકરાઓના માથા ફાડી નાખવામાં આવેલા। તેમાં તમામ વિરુદ્ધ ફરિયાદ દાટેલે છે અને વાગરા પોલીસ સ્ટેશનનો ચમત્કાર જુઓ કે સવારે એફઆઈઆર બદલાઈ જાય છે અને સગીના નામનો એફઆઈઆર થાય છે। જ્યારે જંબુસરની અંદર પણ એટલો ત્રાસ એક વ્યક્તિને મળે છે, અક્ષય નામના વ્યક્તિને, કે જેને આત્મહત્યા કરવા માટે દવા પીવી પડે છે। અને તે બનાવ પાદરા તાલુકાના વરુ પોલીસ સ્ટેશનમાં હોય છે, પણ હજુ સુધી ત્યાં એફઆઈઆર નોંધાતી નથી। એટલે આવા ઘણા બધા ત્રાસ અમારા સમાજ પર થાય છે, જે સાખી લેવાય નહીં। તે બાબતને લઈને મારી પ્રજા પર જે જુલ્મો થાય છે અને તે તરફ ન્યાય, અધિકાર, હક અને સુરક્ષા માટે આજે ભેગા થઈને આવેદનપત્ર આપીએ છીએ।